આજ રોજ રાજુલામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમ માટે આવતા હોય ત્યારે તે પહેલા જ કોપર હટાવો સમિતિના સભ્યો અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના મળીને 10 જેટલા લોકો વિરુદ્ધ પ્રદર્શન સૂત્રોચ્ચાર કે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવાની શંકાને આધાર અગમચેતીના ભાગરૂપે પોલીસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવી અને પરત જતા રહે ત્યાં સુધી રાજુલા પોલીસ સ્ટેશનના ડિટેન કરી રાખ્યા હતા। જો કે આ અંગે કોપર હટાવો સમિતિના સભ્યો અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના ડિટેન કરેલા સભ્યો દ્વારા એવું જણાવેલ છે કે અમને પોલીસ ખોટી અને ગેરબંધારણીય રીતે ડિટેન કરી રહેલ હોવાનું જણાવેલ છે અને આ સભ્યોએ જણાવેલ હતું કે અમને શા માટે ધરપકડ કરી છે તેવું પણ જાણવામાં આવેલ નથી। આ અંગે એવું પણ જાણવા મળે છે કે પોલીસ દ્વારા ગઈકાલ રાતથી કેટલાક સભ્યોને ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં બંધ બનાવેલ હતા। તો શું આ રીતે નાગરિકોની ધરપકડ થઈ શકે તેવા સવાલો પણ ડિટેન કરનારો દ્વારા કરવામાં આવે છે। ડિટેન કરેલા લોકો પાસેથી આ અંગે બીજી એક હકીકત એવી પણ જાણવા મળે છે કે પોલીસ દ્વારા અવારનવાર કેટલાક લોકોના ઘરે જઈને ડિટેન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળ્યું છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। ભારતીય કિસાન સંઘનો રાજુલા તાલુકાના પ્રમુખની જવાબદારી છે। આજે તારીખ 20/9/2024ના મુખ્યમંત્રી આવતા હોય અને એના કાર્યક્રમ હોય અને અમને છેલ્લા અઠવાડિયાથી એટલો બધો ઉત્સાહ છે કે આપણે એના કાર્યક્રમમાં ભાગ લેવો છે, એનો કાર્યક્રમ પૂરેપૂરો માણવો છે। અમે અમારી ટીમ સાથે વ્યવસ્થિત રીતે માણવા તૈયાર હતા અને એનું ઉલટું કરી નાખ્યું કે નંબર ન હોય અને નંબરવાળા ચશ્મા પહેરાવી દીધા અને 2 દિવસથી સતત ભાજપના કાર્યકરોના ફોન આવે, નેતાઓના ફોન આવે કે તમારો શું છે કાર્યક્રમ। એટલે અમારો કાર્યક્રમ તો શું હોય બીજો કે આવા કોઈ નેતા મોટા આવતા। જેડી કાછડ, વિરોધ પક્ષ નેતા, જિલ્લા પંચાયત અમરેલી। હવે કોપર સમિતિના જે આગેવાનો કાર્યકર અને આદમીના કાર્યકર અને અમારા કોંગ્રેસના જે કાર્યકરોને ખોટી રીતે અટકાયત કરી મને ખબર પડી કે ભાઈ સીએમ સાહેબ આવ્યા છે એટલે અમારે કોઈ વિરોધ નહોતો, જે કામ સારા કરતા હોય તો અમારે એમાં કોઈ વાંધો નથી। પણ હું આ કાર્યકરોને મળવા આવ્યો, એક વિરોધ પક્ષનો નેતા છું, આ કોંગ્રેસનો નેતા છું, એમ આપ પાર્ટીને આ કોપરમાં પણ મારો સાહ સહકાર હોય તો મળવા આવ્યો તો મને ડિક્લેર કરીને અહીં બેહાડી દીધો। એટલે આ જે ભાજપ સરકારમાં જે આ ચાલી રહ્યું ને એ અચ્છું નહીં હે, બસ અસ્તુ। સિદ્ધિભાઈ હું હતો આજનો હા કઈ શેના માટે ડિટેન કર્યા? ડિટેન કરવાનું મુખ્ય કારણ એવું હતું કે આજે તારીખ 20 અને શુક્રવારના રોજ સીએમ સાહેબ રાજુલા મુકામે આવવાના હતા। તેના અનુસંધાને વગર વાંકે લગભગ કોપર પ્લાન્ટ હટાવો સમિતિના 4 થી 5 સભ્યોને તેમજ બાકીના કોંગ્રેસ સમિતિમાંથી છે, આપમાંથી છે, એવા કુલ મળીને 10-15 લોકોને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। મારું નામ વાઘ કાળુભાઈ કથળભાઈ। અમે પ્રકૃતિ પ્રેમી છીએ અને રાજ્ય સરકારના ગવર્નરના હાથે 3 વખત સુભાષ પાલેકર પદ્ધતિ પ્રાકૃતિક ખેતીના સન્માનિત ખેડૂત છીએ। અમે અમારા વિસ્તારના પર્યાવરણ પ્રકૃતિમય બસે, લોકોનું સ્વાસ્થ્ય બસે અને અમે કોપર ભયાનક કેમિકલનો વિરોધ કરવાના હતા અને આ લોકોને જાણ થાય સીએમનો કાર્યક્રમ હોવાથી અમારી અટકાયત ગેરકાયદેસર કરી છે અને આ તાનાશાહી ગુજરાતમાં ભાજપની જે અમે હળહાળ એનો વિરોધ પણ કરી રહી છીએ આ કાર્યક્રમનો। તો આપમાંથી છે, કોંગ્રેસમાંથી છે, સૌને ખોટી રીતે ડિટેન કરી અને પોતાની તાનાશાહી, પોતાનું રાજતંત્ર જે રીતે લોકોનામાં ગેરરીતે દર્શાવે અને આવી રીતે ખોટે માનસિક ત્રાસ કરે ને કાર્યકર્તાઓનો, પ્રકૃતિ પ્રેમીનો અને હરેક નેતાનો ખોટી રીતે અટકાયત કરે અને પોતાની ભાજપની તાનાશાહીની આટલી હદ હોવા છતાં અને આવી રીતે ગેરકાયદેસર કરે તો આ ખરેખર આ જે સંવિધાનનો ખરેખર હનન કરી અને તાનાશાહી વર્દીનો ગેરઉપયોગ કરીને આ ભાજપ સરકાર આવી રીતે તાનાશાહી કરે છે। અસ્તુ 20/9/2024 અને શુક્રવારના રોજ રાજુલાની અંદર લોકાર્પણ કાર્યક્રમને અનુલક્ષી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે રાજુલામાં આવવાના હોય એમના અનુસંધાને ગત રોજ સાંજે 6:30 કલાકે આમ આદમી પાર્ટીના, કોંગ્રેસ પાર્ટીના અને કોપર સમિતિના તમામ કાર્યકર્તા મિત્રોને ખોટી રીતે ડિટેન કરી
રાત્રિ રોકાણ પણ અહીંયા પોલીસ સ્ટેશનની અંદર અમને કરાવવામાં આવ્યું છે. તો અમે રાજુલાની જનતાને જાણ કરવા માંગીએ છીએ કે તમારી માટે લડતા આ તમામ લોકોને ખોટી રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારે અમને ખોટી રીતે આંદોલનના નામે અથવા તો કાળા વાવટાઓ ફરકાવવાના છો તમે આવી રીતે ખોટી રીતે બદનામ કરી અને અમને અહીંયા રાતવાસો કરાવવામાં આવ્યો છે. હજી સુધી સીએમ રાજુલાથી સ્તંભનું લોકાર્પણ કરી અને અહીંયાથી જતા રહ્યા છતાં પણ હજી સુધી અમને અહીંયા રાખવામાં આવ્યા છે. તો આવો સાનો ભારતીય જનતા પાર્ટીને ડર છે અને જ્યારે ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે. વાત કરીએ તો વિકાસના કામોની વારંવાર રજૂઆતો કરતા રહેતા હોય છે. કોપર સમિતિ કરતી હોય, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કરતા હોય, આમ આદમી પાર્ટી સતત લડી રહી હોય રાજુલાના પ્રશ્નોને લઈ, અને આજ સુધી અમને એક પણ વાર જવાબ નહોતો મળતો. તો ગત રોજ જ્યારે આજે સીએમ આવવાના હતા એમના 2 દિવસની અંદર રાજુલાની અંદર જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલો વિકાસ અચાનક ગાંડો તૂર કઈ રીતે થયો એ અમને સમજાતું નથી. તો આવા જ કામો જો તમે સારી રીતે નિભાવો તો અમારા નામે તમારે ક્યારેય ડરવાનું રહેશે નહીં અને અમે પણ તમને સહયોગ આપશું જો સારા કામ કરતા હોય તો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.